A legacy of shaping dreams by enlightening minds. A legacy called Saurashtra University. Saurashtra University. Educate, liberate, transform. તો છઠ્ઠા સેમેસ્ટરમાં આવી ગયા અને ફરજિયાત ઇન્ટર્નશિપનો સમય પણ આવી ગયો, ખરું ને? હા, થોડી ચિંતા તો થાય, પણ બિલકુલ નહીં. આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આખા નિયમ કાયદાને એટલી સરળ ભાષામાં સમજીશું ને કે બધું જ સ્પષ્ટ થઈ જશે. ચાલો સ્ટેપ બાય સ્ટેપ આખી વાત સમજીએ. જુઓ, ઇન્ટર્નશિપનો આખો હેતુ છે બસ આ જ છે. અત્યાર સુધી જે બધું ક્લાસરૂમમાં શીખ્યા, ચોપડીઓમાં વાંચ્યું, એને હવે રિયલ વર્લ્ડમાં કોઈ કંપનીમાં કોઈ સાચા પ્રોજેક્ટ પર અપ્લાય કરવાનો આ એક ગોલ્ડન ચાન્સ છે. એમ સમજો કે આ જ્ઞાન અને અનુભવ વચ્ચેનો એક પાક્કો પુલ છે. તો આ રહી આપણી આખી વાતચીતની રૂપરેખા. સૌથી પહેલાં આ ઇન્ટર્નશિપનો આખો આઈડિયા શું છે, પછી આપણે કયો રસ્તો પસંદ કરી શકીએ, આ સફરમાં આપણને કોણ કોણ મદદ કરશે, આખી પ્રોસેસ કેવી રીતે કામ કરશે, અને છેલ્લે જે સૌથી મહત્વનું છે, માર્ક્સ કેવી રીતે ગણાશે. ચાલો શરૂ કરીએ. તો ચાલો સીધા મુદ્દા પર આવીએ. પહેલો અને સૌથી મોટો સવાલ, ભાઈ આ બધી મહેનત શા માટે કરવાની? જુઓ, આ ખાલી એક કોર્સની જરૂરિયાત નથી. આ તો આપણા પ્રોફેશનલ કરિયરની, આપણા રેઝ્યુમેના પહેલા અને સૌથી દમદાર પાનાની શરૂઆત છે. હવે યુનિવર્સિટીની ઓફિશિયલ વ્યાખ્યા વાંચીએ તો થોડી ભારેખમ લાગે નહીં, પણ એનો મતલબ એકદમ સીધો અને સરળ છે. કોલેજની 4 દિવાલોની બહાર નીકળીને કોઈ કંપનીમાં કોઈ સિનિયરના માર્ગદર્શન હેઠળ એક ચોક્કસ સમય માટે કામ કરીને પ્રેક્ટિકલ અનુભવ મેળવો. બસ આ જ છે ઇન્ટર્નશિપ. ટૂંકમાં કહીએ તો લર્નિંગ બાય ડુઈંગ. તો કેટલો સમય આપવાનો છે? ઓછામાં ઓછા 120 કલાક. હા, સાંભળવામાં કદાચ થોડું વધારે લાગે, પણ વિશ્વાસ કરજો, આ સમયનું એક એવું ઇન્વેસ્ટમેન્ટ છે જેનું વળતર ભવિષ્યમાં બહુ મોટું મળશે. અને હા, આને જરા પણ હળવાશથી લેવાની ભૂલ ન કરતા. આ ઇન્ટર્નશિપની પૂરી 4 એકેડેમિક ક્રેડિટ્સ છે, જેનો સીધો મતલબ એ થયો કે આ આપણા ફાઇનલ રિઝલ્ટ પર મોટી અસર કરશે. એટલે કે આ માત્ર અનુભવ નથી, પણ એક ખૂબ જ ગંભીર શૈક્ષણિક પ્રવૃત્તિ પણ છે. ઓકે, તો હવે આવે છે આખી વાતનો સૌથી મજેદાર અને ઇન્ટરેસ્ટિંગ પાર્ટ. અહીંયા આપણી પાસે એક ચોઇસ છે, એક વિકલ્પ છે. આપણે નક્કી કરવાનું છે કે કરિયર કઈ દિશામાં લઈ જવી છે, અને એ મુજબ જ ઇન્ટર્નશિપનો પ્રકાર પસંદ કરવાનો છે. જુઓ, અહીં 2 સીધા રસ્તા છે. પહેલો, રોજગારલક્ષી. જો પ્લાન એવો હોય કે કોલેજ પૂરી થાય અને સીધી જ જોબ કરવી છે, તો આ વિકલ્પ બેસ્ટ છે. અહીં પ્રેક્ટિકલ સ્કિલ્સ, પ્રોફેશનલ બિહેવિયર અને કંપનીમાં કામ કેવી રીતે થાય છે એ બધું શીખવા મળશે. અને બીજો રસ્તો છે સંશોધનલક્ષી. જો આગળ ભણવાનો, માસ્ટર્સ કે પીએચડી કરવાનો ઈરાદો હોય, તો આ ઇન્ટર્નશિપ, રિસર્ચ અને એકેડેમિક રાઇટિંગમાં ખૂબ જ કામ લાગશે. સારું, તો હવે એ જોઈએ કે આ આખી ઇન્ટર્નશિપની સફરમાં આપણને કોણ કોણ સપોર્ટ કરશે. અને એક વાત ખાસ યાદ રાખજો, આમાં કોઈએ એકલા નથી ચાલવાનું. માર્ગદર્શન માટે એક આખી ટીમ છે જે સતત સાથે રહેશે. આ ટીમમાં સૌથી પહેલા આવે છે નોડલ ઓફિસર. એમને આપણે કોલેજમાં આપણા મેઇન પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ કહી શકીએ. ઇન્ટર્નશિપને લગતો કોઈ પણ એડમિનિસ્ટ્રેટિવ કામ હોય કે પછી કોઈ મોટી સમસ્યા હોય, તો સીધું જ એમનો સંપર્ક કરવાનો. એમનું મુખ્ય કામ શું? તો કે કંપનીઓ સાથે વાતચીત કરવી, સ્ટુડન્ટ્સના રજિસ્ટ્રેશનનું મેનેજમેન્ટ કરવું, બધા રેકોર્ડ્સ સાચવવા, અને જો કોઈને ફરિયાદ હોય તો એનું નિવારણ લાવવું. સાદી ભાષામાં કહીએ તો એ કોલેજ અને કંપની વચ્ચેના બ્રિજ જેવું કામ કરે છે. ત્યાર પછી છે ફેકલ્ટી સુપરવાઇઝર. આ આપણી જ કોલેજના પ્રોફેસર હશે, જે આપણા એકેડેમિક મેન્ટોર બનશે. એમનું કામ એ જોવાનું છે કે આપણે કંપનીમાં જે પણ કામ કરી રહ્યા છીએ એ આપણા અભ્યાસક્રમ સાથે જોડાયેલું રહે. એ આપણી પ્રોગ્રેસ પર સતત નજર રાખશે, આપણે જે રોજની ડાયરી લખવાની છે એ ચેક કરશે, અને ફાઇનલ ઇવેલ્યુએશનમાં પણ એમનો રોલ બહુ મોટો હશે. ટૂંકમાં આપણું એકેડેમિક પરફોર્મન્સ એમની જવાબદારી છે. અને ત્રીજા અને સૌથી મહત્વના વ્યક્તિ છે હોસ્ટ ઓર્ગેનાઇઝેશન મેન્ટર. એટલે કે જે કંપનીમાં આપણે ઇન્ટર્નશિપ કરીશું ત્યાંના આપણા ગાઈડ. આ આપણા ઓન ધ જોબ ગુરુ છે, જે આપણને રોજબરોજનું કામ શીખવશે. એમની જવાબદારી છે કે આપણને એક સારું અને સલામત શીખવાનું વાતાવરણ મળે. એ આપણને કામ સોંપશે, એમાં હેલ્પ કરશે, અને છેલ્લે આપણા પરફોર્મન્સનું મૂલ્યાંકન પણ કરશે. આપણી સાચી પ્રોફેશનલ સ્કિલ્સ અહીં જ ડેવલપ થશે. ઓકે, ગાઈડ્સ કોણ છે એ તો સમજાઈ ગયો.
પણ હવે આખી પ્રોસેસ શરૂઆતથી લઈને અંત સુધી કામ કેવી રીતે કરે છે, ચાલો એને આપણે એકદમ સિમ્પલ સમજીએ. હવે આમાંની મોટાભાગની પ્રોસેસ છે ને એ પડદા પાછળ ચાલે છે. મતલબ કે કોલેજ પોતે જ નિયમો સમજે છે, શીખવાના લક્ષ્યો નક્કી કરે છે, સારી કંપનીઓ શોધીને એમની સાથે કરાર કરે છે અને પછી સ્ટુડન્ટ્સને ત્યાં મોકલે છે. આપણું કામ શરૂ થાય એટલે આપણે ઇન્ટર્નશિપ પૂરી કરવાની, કંપની આપણને સર્ટિફિકેટ આપશે અને આ આખા સમય દરમિયાન કોલેજ અને કંપની બંને આપણું મૂલ્યાંકન કરતા રહેશે. એકદમ ગોઠવેલી સિસ્ટમ છે. ચાલો હવે વાત કરીએ એ સવાલની જે બધાના મનમાં હોય છે, માર્ક્સ કેવી રીતે મળશે? આટલી બધી મહેનત કર્યા પછી આપણી સફળતાનું માપન કેવી રીતે થશે? આ ભાગ બહુ જ અગત્યનો છે, તો ચાલો ધ્યાનથી સમજીએ. તો જુઓ, ટોટલ 100 માર્ક્સનું વિભાજન એકદમ સીધું સાદું છે, 50-50. 50% માર્ક્સ ઇન્ટરનલ અસેસમેન્ટના છે, એટલે કે ઇન્ટર્નશિપ દરમિયાનના આપણા કામકાજના, અને બાકીના 50% માર્ક્સ છે ફાઇનલ રિપોર્ટ અને પ્રેઝન્ટેશનના. એટલે કે બંને વસ્તુઓ સરખી જ મહત્વની છે. અને આ ટેબલ આખી વાતને વધુ સ્પષ્ટ કરે છે. ધ્યાનથી જુઓ, આપણી હાજરી, આપણું ડિસિપ્લિન અને કામ શીખવાનો આપણો એટીટ્યૂડ, આ બધું કંપનીના મેન્ટર ચેક કરશે અને એના માર્ક્સ આપશે. જ્યારે આપણી ડાયરી અને મિડ ટર્મ રિવ્યૂ જેવી બાબતો કોલેજના સુપરવાઇઝર જોશે અને ફાઇનલ રિપોર્ટ અને પ્રેઝન્ટેશનના માર્ક્સ પણ વહેંચાયેલા છે. તો કહેવાનો મતલબ એકદમ સાફ છે, કોલેજ અને કંપની બંને જગ્યાએ સારું પરફોર્મ કરવું પડશે, કારણ કે માર્ક્સ બંનેના હાથમાં છે. અને આ બધી જ મહેનત, આ 120 કલાક, એ બધાનું ફળ છે આ કમ્પ્લીશન સર્ટિફિકેટ. અને યાદ રાખજો, આ ખાલી એક કાગળનો ટુકડો નથી, આ આપણા પહેલા પ્રોફેશનલ અનુભવનો પાક્કો પુરાવો છે. આપણું અંતિમ લક્ષ્ય આ જ છે. તો અંતે એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ. સવાલ એ નથી કે ઇન્ટર્નશિપ કરવી કે નહીં, એ તો કરવાની જ છે. અસલી સવાલ એ છે કે આ 120 કલાકનો ઉપયોગ કરીને આપણે આપણી કારકિર્દીને કઈ નવી ઉડાન આપીશું. આ એક મોકો છે, એને કેવી રીતે કામે લગાવીશું, વિચારવા જેવી વાત છે.